હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીશું કે તમે એક યુટ્યુબ ચેનલ તો બનાવી લીધી, એક નવું ઘર તો બનાવી લીધું, પરંતુ તેની અંદર ઘણા સેટિંગ્સ કરવાના હોય છે. જેમ કે એક તમે નવું ઘર બનાવો છો, તેમાં ફર્નિચરનું સેટિંગ્સ, પાણીનું સેટિંગ્સ, લાઇટિંગનું સેટિંગ્સ, એ રીતે તમારે એક યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી થોડા સેટિંગ્સ કરવા પડે છે. જો તમે આ સેટિંગ્સ કરી લીધા તો તમારું ઘર વ્યવસ્થિત ચાલવા લાગશે. એટલે કે તમારી યુટ્યુબ ચેનલ વ્યવસ્થિત ચાલવા લાગશે. તમે જે કોઈ વિડીયો મૂકો છો તે લોકો સુધી પહોંચી શકે. પરંતુ જો આ સેટિંગ્સ ના કર્યા તો તમે મૂકેલા વિડીયો લોકો સુધી નહીં પહોંચે અને તમારા વ્યૂ નહીં આવે. તો તમારો કિંમતી ટાઈમમાંથી થોડો ટાઈમ કાઢીને આ વિડીયો જોઈ લો. સ્ટેપ બાય સ્ટેપ હું બધા જ સેટિંગ્સ તમને આજે બતાવવાનો છું. તમારે વિડીયોને સ્કીપ કરવાની કોઈ જરૂર નથી. નહીં તો આમાંથી એક પણ સેટિંગ્સ જો તમે ઓછું કર્યું તો તમે તમારા વિડીયોને આગળ જતા અટકાવી દેશો. હવે તમારા પર છે કે તમારે વિડીયોને પૂરો જોવો કે વચ્ચેથી છોડીને જતું રહેવું. તો વધારે ટાઈમ ના લેતા ચાલો હું તમને બધા જ સેટિંગ્સ આજે બતાવી દઉં કે યુટ્યુબ ચેનલ્સ બનાવ્યા પછી કેટલા સેટિંગ્સ તમારે કરવાના છે. પરંતુ જો તમે યુટ્યુબ ચેનલ્સ ના બનાવી હોય તો હું તે વિડીયોની લિંક ઉપર આઈ બટન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે વિડીયો જોયા પછી યુટ્યુબ ચેનલ્સ બનાવ્યા પછી તમારે આ સેટિંગ્સ કરવાના છે. તો આ બીજો વિડીયો છે. પહેલો વિડીયો યુટ્યુબ ચેનલ્સ કેવી રીતે બનાવી તે મેં બનાવી છે. તે વિડીયોની લિંક ઉપર મેં આપી દીધી છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો. ત્યાર પછી આ સેટિંગ્સ તમારે કરવાના છે. તો વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. ચાલો મિત્રો, તમે પહેલા વિડીયોમાં તો તમે યુટ્યુબ ચેનલ્સ કેવી રીતે બનાવી તે વિડીયો જોઈ લીધો હશે. હવે તેના સેટિંગ્સ કેવી રીતના કરવા તે આજે આપણે જાણીશું. તો તમારે અહીંયા કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે. હું અહીંયા ક્રોમા ઓપન કરું છું. ન હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તમે આ રીતના ગૂગલ ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કર્યા પછી તમારે અહીંયા લખવાનું છે યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો. તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયા તમારે એક વસ્તુ કરવાની છે. તમારે ઉપર જમણી સાઈડ 3 ટપકા દેખાય છે, તેના પર ક્લિક કરો. ત્યાર પછી તમારે અહીંયા નીચેની સાઈડમાં ડેસ્કટોપ સાઇટ કરીને એક ઓપ્શન જોવા મળે છે, તમે જોઈ લો. તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. આ કરવું જરૂરી છે. ત્યાર પછી જ આગળની પ્રોસેસ થશે. તેના પર ક્લિક કરી દો તો આ રીતના નાનું થઈ જશે. અહીંયા તમારે યુટ્યુબ સ્ટુડિયોનો એક ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. જે પહેલી જ વેબસાઇટ ઓપન થશે તે તો ઓપન થશે તો આ પ્રમાણે તમને જોવા મળી જશે. અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે. કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે બધા જ સેટિંગ્સ હવે આની અંદર બહુ નાનું વસ્તુ દેખાય છે. તેના કારણે તમે વ્યવસ્થિત નહીં જોઈ શકો. તો તેથી હું આ ચેનલના જે કંઈ સેટિંગ્સ છે એ કોમ્પ્યુટરની અંદર બતાવવા જઈ રહ્યો છું. તમે બધા જ સેટિંગ્સ આ મોબાઈલની અંદર પણ સેમ રીતે કરી શકો છો, પરંતુ સારી રીતે દેખાય તેથી હું તમને કોમ્પ્યુટરમાં બતાવીશ. તો ચાલો કોમ્પ્યુટર પર જઈએ. સૌથી પહેલાં તમારે તમારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ઓપન કરવાનું છે. ત્યાં તમારે યુટ્યુબ લખી દેવાનું છે, તેને સર્ચ કરી લેવાનું છે. ત્યાર પછી યુટ્યુબ પર જઈને અહીંયા તમે ઉપર જોશો તો જમણી બાજુ તમને તમારો પ્રોફાઇલ ફોટોસ જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે યુટ્યુબ સ્ટુડિયો સિલેક્ટ કરી લેવાનું રહેશે. સ્વિચ અકાઉન્ટ કરીને જો એકથી વધારે ઈમેલ આઈડી હોય તો તમારે અહીંયા તમારી પહેલાં ઈમેલ આઈડીથી લોગિન કરી લેવાનું રહેશે. નવી યુટ્યુબ ચેનલ બનાવી તે અહીંયા હું લોગિન કરી લઉં છું. પછી તમારે આ રીતના વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયો, આ રીતના તમારો યુટ્યુબ સ્ટુડિયો ઓપન થઈ જશે. તમારે કોન્ટેન્ટ પર ક્લિક કરશો તો અહીંયા તમે વિડીયો અપલોડ કરશો તે જોવા મળશે. કસ્ટમાઇઝેશન પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે. તો કસ્ટમાઇઝેશન પર જશો તો અહીંયા તમારે બેનર ઇમેજ લગાવવાની રહી છે. તો ચેન્જ પર ક્લિક કરીને અહીંયા તમે બેનર ઇમેજ જે યુટ્યુબ ચેનલ્સની પાછળના ભાગમાં જોવા મળે છે તે લગાવવાની રહેશે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતના જે તમારી ચેનલની પાછળ કોઈ પણ ચેનલ ઓપન કરશો તો આ પ્રમાણેનો તમને એક ફોટો જોવા મળે છે, તેને બેનર કહે છે, યુટ્યુબ બેનર. તો તમારે અહીંયા ચેન્જ કરીને તમે યુટ્યુબ બેનરનો ફોટો સિલેક્ટ કરી શકો છો. મારી પાસે અત્યારે નથી, પરંતુ આનો હું વિડીયો બનાવીને આપી દઈશ તો તમે જોઈ શકો છો કેવી રીતના બનાવો. તે બનાવીને તમે અહીંયા અપલોડ કરી શકો છો. પ્રોફાઇલ પિક્ચર્સ ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા કરી શકો છો. ત્યાર પછી અહીંયા નેમ અને હેન્ડલ્સ તમારે અહીંયા જે આપણે પહેલાં જોયું તે પ્રમાણે છે. ડિસ્ક્રિપ્શન પણ આપણે જોઈ લીધી હતી. ત્યાર પછી અહીંયા એડ લિંક વાળો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયા તમારી જો કોઈ ઈમેલ આઈડી, ઇન્સ્ટાગ્રામ અથવા તો તમારી જે કોઈ વસ્તુ હોય, ફેસબુક પેજ હોય તો તમે અહીંયા નાખી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે ફેસબુક લઈ લઈએ. આ રીતે તમે અહીંયા કોઈ પણ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ કોઈ પણ ખોલીને આ રીતના તમારે અહીંયાથી લિંક કોપી કરી લેવાની છે. અહીંયા તમારે ફેસબુક લખીને બધી લિંક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધાની આ રીતના અહીંયા પેસ્ટ કરી દેવાની છે. તેથી બીજા કોઈ તમારી ચેનલ્સ પર આવે તો તમારા ફેસબુક પર
અહીંયા જે કોઈ લિંક તમે નાખો છો ઇન્સ્ટાગ્રામ પર એ રીડાયરેક્ટ થઈને તમારા બીજા અકાઉન્ટમાં પણ જઈ શકે. આ રીતના તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમારા જેટલા પણ અકાઉન્ટ બીજી વેબસાઇટ પર હોય તે અહીંયા આ રીતના નાખી દેવાના રહેશે. ત્યાર પછી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. તો અહીંયા તમારે એક ઈમેલ આઈડી એવી નાખવાની રહેશે કે જે ઈમેલ આઈડી તમને કોન્ટેક્ટ કરી શકે. તમને આગળ જઈને કોઈ ડીલ મળે છે તો તમારે અહીંયા યુટ્યુબવાળા અથવા તો બીજા કોઈ તમને કઈ રીતના તમારો કોન્ટેક્ટ કરી શકે તે ઈમેલ આઈડી અહીંયા તમારે નાખવાની રહેશે. હું નાખી દઉં છું. તમારે કોઈ પણ બ્રાન્ડ તમારી સાથે જોડાવા માંગતી હોય, તમને સ્પોન્સરશિપ આપવા માંગતી હોય તો તમારે અહીંયા જે ઈમેલ આઈડી હશે તેના પર તમને મેઇલ આવશે અને ત્યાર પછી તમારો કોન્ટેક્ટ થશે. તેના સાથે તમારો કોન્ટેક્ટ મેળવવા માટે તમે અહીંયા ઈમેલ આઈડી નાખી શકો છો, જેના પર મેલ કરશે કંપની, બ્રાન્ડ અથવા તો બીજા કોઈ જે તમારો સંપર્ક કરવા માંગતા હોય તે. અહીંયા તમને લાસ્ટમાં નીચે ડાબી બાજુ સેટિંગ્સનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા જનરલમાં આપણે ભારતથી જ છીએ તો $, રહેવા દેવાનું છે. ચેનલ્સ પર અહીંયા તમારે કન્ટ્રી અને રેસિડેન્સી, તો અહીંયા તમે જે દેશથી હોય તે દેશ સિલેક્ટ કરી લેવાનો છે. આપણે ઇન્ડિયાથી છીએ તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે કીવર્ડ નાખી દેવાના છે. કેવા કીવર્ડ નાખવાના છે કે જે કોઈ યુટ્યુબ પર સર્ચ મારે તો તમને ડાયરેક્ટ તમારી ચેનલ સુધી પહોંચી શકે. તો તમારે અહીંયા તમારી ચેનલનું નામ નાખી શકો છો, ટેગ નાખી શકો છો. એટલે કે ટેગ કરીને કોઈ પણ યુટ્યુબ પર સર્ચ મારશે તો તમારી ચેનલ આવી જશે. અહીંયા મેં મારી ચેનલનું નામ પણ નાખી દઉં છું, યુટ્યુબ શીખો કિશોર સાથે. આ રીતના તમે અમુક વસ્તુ નાખી શકો છો. જે વસ્તુ સર્ચ કરીને તમારા સુધી પહોંચી શકે તો આ વસ્તુ તમારે અહીંયા નાખી દેવાની છે. હેશટેગ કહો કે કીવર્ડ કહો, બધું સેમ જ છે. તો તમે આ રીતના 4-5 કીવર્ડ નાખી શકો છો. ત્યાર પછી અહીંયા એડવાન્સ સેટિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે. નો સેટ ધીસ ચેનલ્સ પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમારે બહુ ડીપમાં જવાની જરૂર નથી. તમે જોવા માંગતા હોય તો બધું જોઈ શકો છો. બાકી હું તમને બધું જ કહીશ તો ઘણો બધો સમય લાગી જશે ને વિડીયો મોટો થઈ જશે. તો હું તમને શોર્ટમાં જે સેટિંગ્સ બતાવું છું એ તમારે કરી લેવાના રહેશે. એટલા જ સેટિંગ્સ તમારે ફેરવવાના છે, બીજા કોઈ સેટિંગ્સ ફેરવવાના નથી. ફ્યુચર્સ એલિજિબિલિટી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા 3 ઓપ્શન્સ ગ્રીન થઈ જવા જોઈએ, અનેબલ થઈ જવા જોઈએ. જે પહેલો ઓપ્શન્સ અનેબલ છે એ પ્રમાણે અહીંયા ઇન્ટરમેશન ફ્યુચર્સ પર ક્લિક કરીને અહીંયા તમારે વેરીફાઈ મોબાઈલ નંબર કરાવવો પડશે. તો અહીંયા વેરીફાઈ ફોન નંબર પર ક્લિક કરી દો. ત્યાર પછી અહીંયા તમારે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની છે. આપણે ઇન્ડિયાથી જ છીએ તો ઇન્ડિયા. ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દો. ત્યાં તમને એક કોડ જોવા મળશે. તમારી જે કોઈ મોબાઈલ નંબર નાખ્યો તેમાં એક OTP જશે. એ OTP તમારે અહીંયા નાખવાનો રહેશે. એ નાખ્યા પછી સબમિટ પર ક્લિક કરી દો. તો તે પણ અહીંયા ફોન વેરીફાઈ થઈ જશે. તમે જોઈ શકો છો. પાછા તમે એ પેજ પર આવી જશો તો અહીંયા તમને બીજું અનેબલ થઈ જશે. જોઈ લો, આવીને તમે જોઈ શકશો આ પણ ગ્રીન થઈ ચૂક્યું છે. ત્રીજો ઓપ્શન્સ પણ આ જ રીતના કરવાનો રહેશે. અહીંયા તમારે એક્સેસ ફીચર્સ પર ક્લિક કરીને 6 સેકન્ડ્સનો વિડીયો, એટલે કે તમારો વિડીયો તમારે અહીંયા અપલોડ કરી રહેવાનો રહેશે. એ બેસ્ટ છે. અહીંયા તમે ફોટો આઈડી પણ કરી શકો છો. તમારું કોઈ ડોક્યુમેન્ટ અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. તો તમે આ કરશો તો તમે નેક્સ્ટ પર ક્લિક કરશો તો સાથે વિડીયો અહીંયા જે QR કોડ આવે છે તે QR કોડ સ્કેન કરીને તમારા ફોનની અંદર તમારે એક ઈમેલ આઈડી જશે. ઈમેલ આઈડી પર ક્લિક કરીને એક લિંક જશે, તેના પર ક્લિક કરીને તમારો વિડીયોઝ અપલોડ કરી દેવાનો છે. તેમાં જે પ્રમાણે બતાવે એ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો 5:18 ટાઈમ થયો છે. અહીંયા એક મેલ આવી ચૂક્યો છે તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને અહીંયા સ્ટાર્ટ વેરિફિકેશન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તો અહીંયા તમને આ રીતે ફેસને તમારે ચારે તરફ ફેરવવાનો છે. એમાં બતાવશે એ પ્રમાણે કરી દેવાનું છે. અહીંયા જે રીતે બતાવે તે પ્રમાણે તમારે ફેસ કરવાનો છે. ઉપર નીચે ડાબી જમણી બાજુ. અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. અલાઉ પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમને અહીંયા બતાવી દેશે. ઉપર નીચે ડાબી ને જમણી આ રીતે કરવાનું છે. તો સ્ટાર્ટ પર ક્લિક કરી દો. જમણી બાજુ બતાવ્યો તો જમણી બાજુ. આ રીતે થઈ જશે. પછી આ રીતનો ઓપ્શન્સ તમને જોવા મળી જશે. 24 કલાકમાં અહીંયા અપડેટ થઈ જશે ને ત્યાં ઓટોમેટિક એલિજિબલ થઈ જશે. તો આટલું સેટિંગ્સ તમારે કરી લેવાનું રહેશે. ત્યાર પછી અપલોડ ડિફોલ્ટ પર આવી જવાનું છે. ટાઇટલ તો તમારે જ્યારે વિડીયો અપલોડ કરો ત્યારે જે કોઈ નાખવાનું રહેશે તે નાખવાનું છે. ડિસ્ક્રિપ્શનમાં તમારે અહીંયા થોડી ઘણી ડિટેલ્સ નાખવાની રહેશે કે તમે તમારી ચેનલ્સ પર
કયા વિડીયો કેવા પ્રકારના વિડીયો અપલોડ કરો છો. આ એક જ વાર સેટિંગ્સ કરવાનું છે, દર વખતે કરવાની કોઈ જરૂર નથી. વિઝિબિલિટી પર ક્લિક કરીને અહીંયા તમે પ્રાઇવેટ પર રાખજો, કારણ કે ઘણીવાર આપણે વિડીયો ડાયરેક્ટ કોઈ તકલીફના કારણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો, પ્રાઇવેટ રાખવાનું છે. તેના કારણે પ્રાઇવેટ રહેશે. જ્યારે અપલોડ કરો ત્યારે પબ્લિક કરવાનો છે. અત્યારે તમે પ્રાઇવેટ રાખવાનું રહેશે. ત્યાર પછી અહીંયા ટેક્સ પણ તમારે જે મેં અહીંયા કીધા એ ટેક્સ પણ તમે ડાયરેક્ટ અહીંયા નાખી શકશો. પહેલાં જે કીધા એ ટેક્સ અહીંયા પણ તમારે નાખવાના રહેશે. આ ટેક્સ મેં પહેલાં કીધા એ રીતના તમારે દર વખતે જે નાખવા હોય, તમારે જે કોઈ બ્લોગ ચેનલ હોય તો એમાં બ્લોગ ચેનલ નાખવાના છે, એના હેશટેગ નાખવાના રહેશે. આટલા સેટિંગ્સ કર્યા પછી તમારે અહીંયા સેવ પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમારા બધા જ સેટિંગ્સ થઈ ચૂક્યા છે. ત્યાર પછી તમારે વિડીયો અપલોડ કરવા માટે આસાનીથી વિડીયો અપલોડ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અપલોડ વિડીયોનો ઓપ્શન જોવા મળશે. અહીંયા સિલેક્ટ ફાઇલ કરીને વિડીયો અપલોડ કરી શકો છો. તો આના માટે હવે આપણે બીજો વિડીયો જોઈ લઈશું કે કઈ રીતના વિડીયો અપલોડ કરવાના. પણ આ સેટિંગ્સ તમારે યુટ્યુબ ચેનલ્સ બનાવીને આટલા સેટિંગ્સ કરવા જરૂરી છે. હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયો જોઈને તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે, જેથી તમારી યુટ્યુબ ચેનલ્સને વધારે પડતી આગળ લઈ જઈ શકો. અને જો કોઈ વસ્તુ તમને ના સમજમાં આવેલ હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. તમારા તે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા હું કોશિશ કરીશ, અને જો બને તો તે ટોપિક પર વિડીયો બનાવીને પણ આપી દઈશ. તો તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.